मेरे को कोकोनट बहुत बढ़िया लगा, कोकोनट वाला है, जीरो शुगर भी बहुत बढ़िया है। કયો આઈસ્ક્રીમ સારો? આ બધાનો ટેસ્ટ अंशु वाला जीरो शुगर, ઝીરો સુગર. કયો ભાઈ સારો? आइसक्रीम और डाइटिंग। ઝીરો સુગર. બંનેનો સેમ છે. આઈસ્ક્રીમ છે ને, જ્યારે ડાયટિંગ કરે ને આઈસ્ક્રીમ પોતે ત્યારે જીરો શુગર થાય. ઓ ભાઈ કેટલા દિવસ લાગે મને. હની કયો સારો છે? गाइस दिस इज द ब्लॉग टेक ओवर આજે અશોકભાઈનો બ્લોગ ટેક ઓવર થઈ ગયો છે અને જુઓ અશોકભાઈ જેટલા ભોળા બને જેટલા છે નહીં, બધું ખાય છે. ઢોસા ખાધા છે, પાઉંભાજી ખાધી છે, બધું ખાધું છે અને છેલ્લે ઘરવાળીનો આઈસ્ક્રીમ બી ખાઈ ગયા છે. અને સુરતથી મહેમાન આવી ગયા છે, ધ ગ્રેટ વિકી સેઠ ને બધા મસ્ત आइसक्रीम पार्टी चालू. गुड मॉर्निंग एवरीबॉडी. इतने गंदे शीशे से हमारी गुड मॉर्निंग की शुरुआत करें, बट दिन बहुत अच्छा जाएगा. कपड़े प्रेस में वो ले लिए, टिफिन ले लिया और जाते हैं ऑफिस. शूट की इंक्वायरी इतनी ज़्यादा बढ़ गई है तो अभी धीरे धीरे सब स्टार्ट करेंगे. घर के पास ब्रिज का काम चल रहा है तो ये देखो यहाँ से ऐसे में से जाना पड़ता है. थोड़ा सा 2 बूंद बारिश आए तो 10 बूंद भर जाता है. ये अच्छा है भाई. 2 बूंद भी बारिश आए ना 10 बूंद पानी भर जाता है. मजा आ जाता है एकदम. ऐसा काफी जगह ऐसा होना चाहिए. 2 बूंद पे 10 बूंद आए. बारिश आती ही नहीं है, चालू ही नहीं हुए, आने का टाइम हो गया है तब से यहाँ की गटर को ऐसा लगने लगता है कि और जल्दी बाहर निकलते हैं, बारिश आ रही है. तो बारिश आती ही वो तुरंत ही बाहर निकल जाता है, पानी भर जाता है तुरंत. 2 मिनट नहीं लगता उसको बाहर निकलने में. पता नहीं कैसे जितना पानी बारिश में आता है उससे ज्यादा बाहर आ जाता है. कमाल है भाई, कमाल. मैं आ गया हूँ, सामान थोड़ा गाड़ी में बढ़ा था लेके और टिफिन भी लेके आए हैं. तो देखते हैं ऑफिस में कोई टिफिन लाएगा नहीं. काफ़ी टाइम क्या होता है कि मैं अकेला टिफिन लेके अकेला खा रहा हूँ, बट अर्जुन है वो डेली टिफिन लेके आता है. और विंटर के क्लोथ मेरे को बहुत पसंद है तो थोड़ा सा विंटर आया और डाल लिया तो बहुत अच्छा लग रहा है. बट गर्मी लग रही है अभी तो कोई नहीं, चलो शूट नहीं है तो चलेगा, मैनेज कर लेंगे. गुड मॉर्निंग, वेलकम टू विजनरी स्पेस. और आ गए अशोक पटेल हमारी ऑफिस में. नमस्कार, सत श्री अकाल, जय हिंद, जय भारत. तीर्थ की मॉर्निंग अभी हुई बट मेरी तो सुबह 7 बजे से हो गई है. શું કેવું અર્જુન? ઓ ભાઈ બ્લેક બ્યુટી, બ્લેક બ્લેક બ્લેક. ઓ ભાઈ અર્જુન, भाई ब्लैक से आते ब्लैक. ઓ ભાઈ ભાઈ એ તો મેન હતું, બધું બ્લેક અને પોતે બ્લેક. બ્લેક નો એવું સવાલ બ્લેક માં એવું છે કે જન્મથી જ આપણે એવા કાળા. ઓ ભાઈ જન્મજાત ફેર એન્ડ લવલી નહીં વાપરતી? ના તો ગોરો નહીં થાય. કઈ નહીં, હવે બીજું શું થાય. કાળા કાન. હવે તો તું મારું થોડું માન. ઈ રહેવા દો, માનવાનું રહેવા દો. કે અર્જુન માનવાનું રહેવા દો કે જે તો માનવાનું તો ખરું પણ આમ જો તો અર્જુન ભાઈનું ફેવરિટ કામ કેમેરાનું ધ્યાન રાખવાનું છે કે પ્રોપર બધા કેમેરા યુઝ થવા એ જોઈએ. તો રાખવું પડે છે. રાખવું પડે ભાઈબંધનો GoPro મારી જોડે ધંધા રોજગાર છે એનું ધંધા ધ્યાન રોજગારનું ધ્યાન રાખવું પડે. અમારા ભાઈબંધનો GoPro મારી યારે ચેન્જ થઈ ગયો છે અને આ છે બંધ કેમેરો અમે લઈ આવ્યા છીએ. ચાલુ અમારો એની પાસે છે તો હવે પાછો ચેન્જ કરવો પડશે. મેં કીધું મારો કેમેરો એટલો ડેમેજ ક્યારે થયો પણ આપણો નથી. તો કરીએ કંકુના જય શ્રી રામ. કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે અને હવે કામ કરીએ થોડું અને કામ કરતા કરતા મળતા રહીશું. આ વચ્ચે 85 ની છે. 85 ની નથી, 24 67 mm ની. એ હશે 24 mm ની આપણાની જીગાભાઈનો 35 હતી ને એની. કાં તો આપણા 50 ની. 50 માં તો નહીં હોય, નાની હશે. ચાલો જય શ્રી રામ. કામ સ્ટાર્ટ કરે વાળા ગ્લાસમાં અમે અહીંયા ગ્રીન ટી, કોફી બધું પીવીએ છીએ. તીર્થભાઈ સ્પેશિયલ કોફી બનાવે છે. અર્જુનભાઈને બારે ચા પીવા જવું છે. હવે ચાના નામે શું કરવા જવું આપણને ખબર નથી પણ બહુ ખરાબ. હેલ્ધી આ ખાઓ તો તમારા અંદર જે પડીકા ખાઓ છો એ થોડું બરાબર ને તીર્થભાઈ? બરાબર જ છે ને ભાઈ. ભાઈ તીર્થભાઈ કોફી બનાવીને આ ફોટોગ્રાફી બંધ કરીને આપણે કેફે ચાલુ કરી દઈશું ભાઈ. કેફે હતું, હા કેફે બંધ કરીને ફોટોગ્રાફી ચાલુ.
કઈ નહીં, 2 ફાયદા. ચલો ભાઈ પ્લીઝ આમાં એક દી બનાવી ગ્રીન ટી પીશું કેમ પણ બહુ ગંદુ લાગે. ચીયર્સ ગાઈસ. મોડર્ન લોકો ભાઈ અમારે શું હોય રકાબીમાં ગ્રીન ટી આપી દે તો પીએ. અર્જુનભાઈ ખબર નહીં એટલું સાફ એનો ગ્લાસ કરશે ને, અમને કઈ બનાવવાનું હોય તો તરત આપી દેશે ભરીને જોયા વગર. સાહેબ ગંદો હતો ગ્લાસ. સાહેબ ગંદો હતો ગ્લાસ ગંદો હતો ચાલો. એ યાર સાહેબ ગ્લાસ ગંદો હતો ચાલો. મેં જોયું કે કેમેરા વાળી આંખ. આ નહીં સારી લાગતી ભાઈ. ગુચુક તો બધા મને રસ્તામાં કે ભાઈ ફોટો ના પાડો એટલે અરે કાકા ના કાકા ક્યાં જઈએ એવા કાકા? બસ રાજસ્થાન ભાઈ. લોક લાડીલા એવા અમારા પ્રમુખ શ્રી સોસાયટીના આગેવાન આવી ગયા છે. નવા વર્ષ એવા છે ના કરીને ચા ના એ નહીં પીવે, તું પી પીલી ચા. પડી છે, green અંકલ અમારે મહેમાન એવા જે છે. mix કરું. હા મિક્સ કરી જો તો કેવી લાગે છે. મીઠું નાખજે બાજુ. એ ગ્રીન ટી માં મીઠું નાખે અંકલ. છત્રપતિ શિવાજી. અરે ભાઈ રાજા મહારાજા આવ્યો છે તો હવે થોડું કામ જે કરવાનું હતું એ બધું પતાવી દીધું છે. હવે નીચે જમવા જઈએ જે ફૂડી ફ્રેન્ડ અમારા છે તો અત્યારે વર્કલોડ એટલો નથી એટલે અમે જોડે બેસીને જમી શકીએ છીએ. તો ટીમવાળા આવી જેમ કે અમારે એક મેટર્નિટી શૂટ છે એનું પ્રિપેરેશન ચાલે છે, એડિટિંગ ચાલે છે, બાકી લોકો શૂટમાં ગયા છે. તો હવે નીચે જઈએ થોડી વારમાં અને ત્યાં કાલનો વ્લોગ જોતાં જમીએ, જે અત્યારે પોસ્ટ કર્યો આજે એ જોતાં જમીએ તો મજા આવે. ચાલો નીચે જઈએ અને ત્યાં જ વ્લોગ સ્ટાર્ટ કરીએ. માટે અમે નીચેની ઓફિસમાં જઈએ છીએ તો ત્યાં વ્લોગ જોશું કાલનો. સ્પેશિયલ ફરમાઈશ છે તીર્થભાઈની. નીચે ઓફિસમાં જમવા જવું હોય તો શૂઝ પહેરવા પડે. અર્જુનભાઈ ચપ્પલ પહેરે, હું ચપ્પલ પહેરે. શું ફરમાઈશ છે તીર્થભાઈ? એક ચપ્પલ લાવવાના છે ઓફિસમાં. ગમે ત્યારે એકદમ આમ નીચે જવું હોય કે ઓફિસમાં ફરવું હોય. હા. ઓફિસ તો એના માટે મારે ક્રોક્સ જોઈએ છે બ્રો. ક્રોક્સ? ઓહ ભાઈ ડિમાન્ડ થોડી વધી ગઈ છે. પેલા ચપ્પલની જ વાત હતી સાહેબ, ક્રોક્સની વાત થઈ ગઈ છે. અર્જુન હવે સાહેબ બિચારા 150 વાળા પહેરે છે અને એ વિપુલ જટકા સવારે તો ફ્રેન્ડ છે આપણો. ઓ કાકાની ઓળખાણ વર્લ્ડ વાઇડ ફેમસ છે ભાઈ. અમેરિકામાં કાકાની નામની ગલીઓ છે. ચલો સાહેબ. અરે કાકા યાર, અરે તમે આટલો એટીટ્યુડ બતાવશો કાકા કેમ ચાલશે? સર્વેને જય આવા અંબે. એટીટ્યુડ બતાવશો એટીટ્યુડ નથી, સર્વેને જય અંબે કહું. સર. ઓ કઈ નહીં, ચલો મળીએ. જમવાનું બાકી? હવે જમવા હું જઈ રહ્યો છું. બરાબર છે. બરાબર છે. ઘરે એકલા આંટી ના તો જાઓ તમે. એ પહેલા કરો. ના શું કરે? જય શ્રી કૃષ્ણ. ચલો કાકા, આવો બધું. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. તમારા ક્લાયન્ટ આવ્યા તો અમે જોયા. બેસ્ટ ક્લાયન્ટ. બહુ જ આનંદ થયો. તીર્થે બધાને ફોન, આમને ફોન કર્યો તો વૈરાજભાઈ. ઓ ભાઈ અલગ જ તીર્થનું તો ભાઈ હું ટીવીમાં દેખાઉં છું ભાઈ. ગાર્ડન જોડે અશોકભાઈ મેન્યુફેક્ચરિંગ વાળાને સ્પેશિયલ ફરમાઈશ કરીએ છીએ કે આમાં એવું વોલપેપર લાવો તો કે આ મિરર જ લાગે, ટીવી જ ના લાગે. ઓ માય ગોડ. એવું લાવો, એવું વોલપેપર કે ભાઈ એ મિરર થઈ જાય. આ નથી મિરર ક્લિયર, આમાં હું મેકઅપ ના કરી શકું એટલે એવું લાવો કે ટીવી કમ મિરર. અર્જુન મારા માટે જો ભી લાના સબકે लिए लाना. રવિવારભાઈ સ્પેશિયલ વસ્તુ લેવા જાય. આ પ્રીમિયમ ટિફિન ભાઈ, આ પ્રીમિયમ ટિફિન અમારે તો દેશી ભાઈ, દેશી. રવિવારભાઈ આપણે ડબ્બો સેમ છે ના અલગ છે? ના સેમ, આ બે સેમ, આ બે સેમ. ઢાંકણું ફરી. આ ભાઈ બેન છે. ઓ ભાઈ બેન નહીં, બે ભાઈ જ આજુ આ નીચે વાળો નવો ડબ્બો છે ને રેવતભાઈ નવો ડબ્બો ઓય. લાવી દીધો તમારો. મારો નવો છે જ નહીં ડબ્બો. લઈ જાય નાન તીર્થભાઈ, ખોટું ના બોલશો. ના, ઈ તો- હવે અમારો બ્લોગ જોશો અમે અમારા ટીવીમાં. ઓ ભાઈ બધાને અલગ અલગ વેરાયટી છે. સબ છે પ્રીમિયમ ટિફિન રવિવારભાઈનું છે, બીજો નંબર તીર્થભાઈનો છે, ત્રીજો નંબર અર્જુનભાઈનો, પછીનો નંબર આનો, ચોથો નંબર અમારો. ખાવા અરે બ્લોગ જોઈએ છે અમે, ખાતા બ્લોગ આવી ગયા છે. બ્લોગ જોવા માટે ખાવાનું ચાલે છે, બ્લોગ ચાલે છે, માવો જોડી રહ્યા છે. ભાઈ દિવાળી પછી કામ સ્ટાર્ટ કરવું થોડું હાર્ડ તો છે. ક્લાયન્ટ બી થોડા શૂટ જે હોય એને પોસ્ટપોન કરી રહ્યા છે કે એ બી દિવાળી વાઇબમાં હજુ બી છે. એટલે હવે 1 તારીખથી તો રેગ્યુલર છે પણ અત્યારે 2 દિવસ થોડું અમારે સેટ થવામાં ટીમ
છે અને જોવે છે તીર્થભાઈ બહુ વિચારીને અહીંયા જોવે છે કે આ સાહેબ એકલા એકલા શું બોલે છે, ધ્યાન એની અંદર છે. પણ કોઈ નહીં, જોઈએ ચલો કોફી વોફી પીશો હવે, બ્લેક કોફી ચા અમે બને ત્યાં સુધી ઓછી કરી, કોઈ ગેસ્ટ આવે તો જ, બાકી ઓછી. હું બોલું બોલ તો એ મારું પીસી બંધ કરી દેજો તમે. કેમ બંધ થઈ જાય છે? મને શું ખબર. તમને જોઈ અર્જુને જિંદગીમાં કોઈ પીસી બંધ ના થાય એવું બનતું જ નહીં. હો ભાઈ તીર્થભાઈ, તમારું કંઈ કેવું છે આ વાત? બરાબર જ છે ને, એને ગમે ત્યારે જો કાં તો આ ટેબલ નીચે હોય કાં તો પેલા ટેબલ એ જશે હવે એને અર્જુનને ટેબલની ઉપર રહેવાનું. અહીંયા અર્જુનનો સ્પેશિયલ હથિયાર છે, ખબર નહીં શું છે આ. એક વર્ષથી લઈને ફરે શું છે અર્જુન? કાન ખોતરવાનું મશીન. કાન ખોતરવાનું મશીન છે ભાઈ. પણ તોય સંભળાતું મને જો ખોતરીને એવું થઈ ગયું કે આપણે વાત કરીને કાનમાં ટકતી નથી ભાઈ. જો અર્જુન એવું કે ટીપે ટીપે સરોવર ભરાય, પણ અર્જુનનું સરોવર છે ક્યાં છે તીર્થ? રણમાં. જે ટીપું પડે અને સુકાઈ જાય. હવે કાન ખોતરવાનું મશીન લઈ આવ્યું છે, કેમ વાત અંદર ટકશે? ખોતરીને વાત એટલી ઊંદર જતી રહી છે કે એ બહાર આવતી જ નથી. કંઈ નહીં, ચલો થોડું કામ કરી લે ફટાફટ. અર્જુનભાઈને પાણીની તરસ લાગી ગઈ છે ભાઈ. કંઈ નહીં, ટેબલ નીચે નહીં તો કંઈ નહીં, પણ અહીંયા તો બેસી ગયો. અર્જુન બોલો. એવું લાગે આ મશીન આખું બ્લેક થઈ ગયું. તમે બ્રાઉન થઈ જશે. અમારે રેન્ડમ ક્લાયન્ટ આવી ગયા છે અહીંયા. શું ઇન્ક્વાયરી હતી સાહેબ તમારે? અરે મારે એક ફોટોશૂટ અને એક પોડકાસ્ટ કરાવતું. બરાબર. એટલે મેં અહીંયા નીચે પૂછ્યું ને તો કીધું કે ઉપર ઓકે, એક બેન છે ને આમ જ પાસપોર્ટ ફોટા, બે છોકરા લઈને બે છોકરા અંદર આવી ગયા. એ કે પાસપોર્ટ ફોટા પડાવાય. સ્પેશિયલ બ્લેક કોફી નીરવભાઈ માટે આવી છે, તીર્થભાઈ માટે આવી છે, તીર્થભાઈ માટે આવા આવી સરસ વિડીયો ફોટા લેવા બદલ છે. રીલ મળી બધું નહીં મળે. આપી હજુ. ટીઝર હવે ટીઝર રીલ નહીં, ટીઝર એ જ કે છે. ના, બે અલગ છે, તાર રીલ આપવાની એટલે હું તો તમારી વાત કરું છે એ નહીં આપી. એટલે તમે એડિટ કરી? અમને મળી? મને મળી તો આગળ મળે. આ લોકોને મેં આપી દીધી, પણ બીજું કામ હતું એટલે દિવાળી પહેલા મેં બતાવ્યું. તું યાર હળક તો આપ દીધું ને. ઇન્સેન્ટ કેવું ગમે. ગાઈસ ધીસ ઇઝ ધ બ્લોગ ટેક ઓવર. આજે અશોકભાઈનો બ્લોગ ટેક ઓવર થઈ ગયો છે. અને જુઓ અશોકભાઈ જેટલા ભોળા બને જેટલા છે નહીં, બધું ખાય છે. ઢોસા ખાધા છે, પાઉંભાજી ખાધી છે, બધું ખાધું છે. અને છેલ્લે ઘરવાળીનો આઈસ્ક્રીમ બી ખાઈ ગયા છે. અને સુરતથી મહેમાન આવી ગયા છે, ધ ગ્રેટ વિકી શેઠ, ને બધા મસ્ત આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ છે. ને મયુરભાઈ બિઝનેસમેન આવી ગયા છે. મયુરભાઈ પેલી દવા બતાવો, દવા ક્યાં છે? દવા ક્યાં છે? મયુરભાઈની ઘરવાળીએ દવા મોકલી છે કે ભાઈ કોઈ આઈસ્ક્રીમ ખવડાવે, દવા બતાવી દેવાની. તો મયુર તું જોજો અમે કેવું ખાઈએ છીએ. અને આ મારો છે 0 સુગર ચોકલેટ. આઈ એમ ડાયટિંગ પર છું, એટલે એમનો બી 0 સુગર, બે ડાયટિંગ પર છે. આ સીતાફળ છે, સીતાફળ આ મસ્ત દેખાય છે, ઓરેન્જ. અને આ સૌથી બેસ્ટ ટેન્ડર કોકોનટ. જો અશોકભાઈ કેટલું ખાય છે, અને અમને અમારા પર નામ આપે છે દર વખતે કે ખાવજો. અને અશોકભાઈ આજે એક સરસ કપડાં પહેરીને આવ્યા છે. તમે બધાએ વ્લોગમાં જોયું હશે પહેલેથી, પણ આ છે ને એકચ્યુઅલી જે ઓરિકામાં ગયા હતા ને એનું પગ લૂછણ્યું થોડું સીવીને પહેરી લીધું છે એમણે. તો સરસ. હા, શું થયું? બે નાના નાની કરતા બેને સીવીને ટી-શર્ટ બની દીધી. તો જોઈએ ગાઈસ, પતે પછી પાછું અશોકભાઈને આપીએ વ્લોગ. मेरे को कोकोनट बहुत बढ़िया लगा. कोकोनट वाला है, हेमंत भाई. 0 शुगर भी बहुत बढ़िया है. કયો આઈસ્ક્રીમ સારો? આ બધાનો ટેસ્ટ છે. અંશુ વાલા 0 સુગર. 0 સુગર કયો ભાઈ સારો? કયો આઈસ્ક્રીમ ઓન ડાયટિંગ. I like 0 0 sugar. સુગર બંનેનો સેમ છે. અને આઈસ્ક્રીમ છે ને જ્યારે ડાયટિંગ કરે ને આઈસ્ક્રીમ પોતે ત્યારે 0 સુગર થઈ ઓ ભાઈ કેટલા દિવસ લાગે મને. હની કયો સારો છે? મને કોકોનટ. તમને? પણ ચોકલેટ સૌથી બેસ્ટ. તને ઓરેન્જ. ઓરેન્જ. આપણે તો સીતાફળ. અમારી દાઢીને બી બીજો કયો સાવ લાગે. એમને કોકોનટ જો કોકોનટ ચોટેલું છે. કોકોનટ.